રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે અચાનક ત્રાટકેલા વરસાદને કારણે ખેત પેદાશો પલળી જવાની ઘટના સામે આવી। યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલો કેટલાક વેપારીઓનું તલનું મોટું જથ્થું વરસાદી પાણીમાં પલળી જતા કિંમતી માલને નુકસાન પહોંચ્યું। આ સમગ્ર મામલે બેડી યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા પહેલાથી જ તમામ વેપારીઓ અને દલાલોને માલ સુરક્ષિત રાખવા માટે જરૂરી सूचनाओं અને તાકીદ કરવામાં આવી હતી। આમ છતાં કેટલાક વેપારીઓની ઘોર બેદરકારીના કારણે જ આ માલ ખુલ્લામાં રહ્યો અને પલળી ગયો હતો। ગઈકાલે જે વરસાદ આવ્યો અને વરસાદને કારણે જે કાળા તલનો વિડીયો વાયરલ થયો, ખરેખર મેઇન રોડ ઉપર પાણીના નિકાલમાં સ્પીડ બ્રેકર ટોપી અને જે ઓવર પાણી હતું એમાં ભરાણો અને વેપારીનો જે હરાજી પછીનો માલનો જે જોખવાની પ્રક્રિયા ચાલુ હતી અને જોખવાનું થોડુંક મોડું થયું, એના કારણે 2-3 ગુણી જેટલા તલ પડ્યા હતા।